મહાદેવર. મારું નામ મનોજકુમાર પ્રભાશંકર જોશી, જામનગર બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ. અમે વોર્ડ નંબર 4 78 વિધાનસભા વિસ્તારમાં રામેશ્વરનગર દ્વારકેશ પાર્કમાં રહી છીએ. છેલ્લા 20 વર્ષથી અમારે માલિકીનું મકાન છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વેસ્ટ ઇન્ડિયા નામની કંપની આવી છે. જે કંપનીનું કામ છે કે જે જામનગર મહાનગરપાલિકાને જેટલો કચરો છે એનું રિસાયકલિંગ કરી અને તેને પર્યાવરણ મારફતથી શુદ્ધ કરવામાં આવે છે. પણ વાસ્તવિકતામાં આ કંપની જે ચાલુ હોય છે એ કચરાની જ્યારે પ્રોસેસ થાય છે ત્યારે આ વિસ્તારમાં જે ભગવાને આપણે ઓક્સિજન આપ્યો છે જીવવા માટે, માણસને ખોરાક કરતા પ્રથમ ઓક્સિજનની જરૂર પડે છે. એ ઓક્સિજન આ વિસ્તારમાં ખરાબ આ કંપની કરે છે. એટલી બધી એની દુર્ગંધ આવે છે કે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ પડે છે અને એના કારણે બીમારી ફેલાઈ જાય છે. એટલે આ કંપની છેલ્લા 3-4 વર્ષથી આ બધી દુર્ગંધ ફેલાય છે. એના માટે અમે જામનગર જિલ્લા કલેક્ટરશ્રી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, પણ હજી સુધી એની કોઈ કાર્યવાહી કરવામાં નથી. ત્યાં સુધી અમે જામનગરના પોલીસ અધિક્ષકને પણ ફરિયાદ આપી છે, પણ એ પણ કઈ કરતી નથી. જો ચાલુ હોય છે તો એની પ્રોસેસના કારણે દુર્ગંધ એટલી બધી બહાર આવે છે કે ત્યાં આપણે શ્વાસ લેવો મુશ્કેલ પડે છે. જો બંધ હોય તો જે ઢગલા હોય છે કચરા, એના કારણે દુર્ગંધ આવે છે. એટલે આ કંપની ચાલુ રહે તો એ મુશ્કેલી છે અને બંધ રહે તો એ મુશ્કેલી છે. એટલે અમારી માંગણી એ છે કે આ વાસ્તવિકતામાં આ કંપની જામનગરથી 15-20 કિલોમીટર બહાર વહી જાય, જામનગર મહાનગરપાલિકાને શહેરની હદમાં ના રાખે. આ લગભગ મહિનામાં 15-20 દિવસ બંધ હોય છે અને 15-20 થી ચાલુ રાખે છે. નિયમિત કઈ હોતું નથી. અત્યારે છેલ્લા 20 દિવસ ત્યાં બંધ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તમામ જગ્યાએ સિટીની હદમાં ડોર ટુ ડોર દ્વારા કલેક્શન ગાર્બેજનું કરવામાં આવે છે અને જનરલી રૂટીનમાં આ ગાર્બેજ છે એ આપણા વોર્ડ નંબર 4 ખાતે આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે જાય છે. પરંતુ હાલે 15-20 દિવસથી આ પ્લાન્ટ શટડાઉન હોય અને આ જે ગાર્બેજ તમામ જે સિટીનો આવે છે એ આપણે ગુલાબનગર ખાતે જે ડમ્પિંગ છે ત્યાં આગળ એને એકઠો કરવામાં આવે છે.